નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ટેટ 1 પરીક્ષા અંગે પણ મોટા સમાચાર આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક સામાન્ય ભરતી જે છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ માટે જે છે એ પૂરી થઈ ગઈ છે. અને કચ્છની અંદર પણ સામાજિક વિજ્ઞાન માટે જે છે એ પૂરી થઈ ગઈ છે અને ઓલરેડી ભાષાઓ માટે જે છે હવે બીજો તબક્કો જાહેર કરવામાં આવેલો છે. તો સંપૂર્ણ ચર્ચા જે છે એ વિદ્યા સહાયક ભરતી વિશે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી અંગે મોટા સમાચાર. કચ્છ વિદ્યા સહાયક ભરતી અને ટેટ 1 પરીક્ષા. નવી વિદ્યા સહાયક ભરતી માટે ટેટ એક્ઝામ અને બીજો તબક્કો કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે છે એ ચર્ચા જે છે એ આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલું હતું. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 તારીખ 8/5/2025 ના જાહેરાતના ઉમેદવારોએ કોલ લેટર મેળવવા માટેની સૂચના. તો 29/10/2025 ના રોજ કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત માટે જે છે એ બીજો તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે. અને એમને જે છે એ આજથી તેઓ તેમના કોલ લેટર જે છે એ મેળવી શકે છે. અને તારીખ 1/11/2025 ના રોજ જે છે એ જિલ્લા પસંદગી માટે જે છે એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતના જે પણ ઉમેદવારો છે એમને બીજા તબક્કા માટે જે છે એ જિલ્લા પસંદગી માટે તારીખ 1/11/2025 ના રોજ જે છે એ બોલાવેલ છે. જે ગુજરાતી વિષય છે એની અંદર માત્ર એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી છે અને એનું કટ ઓફ 63.9825 રહ્યું છે. હિન્દી માટે તમે અહીંયા જોઈ શકો છો 61.5119 જે છે એની અંદર જનરલ કેટેગરીની જગ્યાઓ જે છે એ ખાલી છે અને એસટી કેટેગરીની અંદર 61.0631 આટલું કટ ઓફ રહ્યું છે. જે અંગ્રેજી છે એની અંદર એસસી કેટેગરીની જગ્યાઓ ખાલી છે તો એની અંદર જે છે એ 68.0714 કટ ઓફ રહ્યું છે અને અનુસૂચિત જાતિ એટલે કે એસટી ની અંદર 64.6252 જે છે એ કટ ઓફ રહ્યું છે. અને સંસ્કૃતની અંદર એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી છે અને એ 61.7236 આટલું જે છે એ કટ ઓફ રહેવા પામ્યું છે. આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો ખાસ સૂચના છે હિન્દી વિષય માટે બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ પૈકી જે ઉમેદવારો બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેઓને કોલ લેટર જે છે એ મૂકવામાં આવેલા નથી. તો હિન્દીની અંદર જે છે એ એસસીબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને એસસી કેટેગરીની જગ્યાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે. પરંતુ જે ઉમેદવારો જે છે એ જનરલી લાયકાત ધરાવે છે એમને જે છે એ કોલ લેટર આપવામાં આવેલા છે. બીજા ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપવામાં આવેલા નથી. અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાના રહેશે અને તારીખ 1/11/2025 ના રોજ જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ યોજવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ જે ટેટ 1 પરીક્ષા છે એના માટે. તો તમે અહીંયા જોઈ શકો છો ઓજસની વેબસાઇટ ઉપર ટેટ 1 પરીક્ષા માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તારીખ 12/11/2025 સુધી તમે ટેટ 1 પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશો. ટેટ 1 ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ 350 રૂપિયા ફી અને બાકીના કેટેગરીના ઉમેદવારોને જે છે એ થોડી ઓછી ફી, મને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ લગભગ 250 રૂપિયા જે છે એ ફી ભરવાની થશે. 12/11/2025 જે છે એ છેલ્લી તારીખ છે. જો તમે પીટીસી કરેલું હોય અને ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માંગતા હોય તો ટેટ 1 પરીક્ષા માટે જે છે એ ભૂલ્યા વગર ફોર્મ ભરી લેજો. અને ટેટ 1 પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો એના માટે જે છે એ આપણી ચેનલ ઉપર ઓલરેડી ડિટેલની અંદર વિડીયો જે છે એ આવી ગયો છે. જે તમે ફોર્મ જે છે એ ઘરે બેઠા માત્ર 5 મિનિટની અંદર જે છે એ ભરી શકશો. તો જે પણ ઉમેદવારોએ પીટીસી પાસ કરેલું હોય અને ટેટ 1 પરીક્ષા માટે ફોર્મ ભરવા માંગતા હોય તો એમના માટે જે છે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ ઘરે બેઠા ચોક્કસથી ભરી દેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. અંદર આપણે વિદ્યા સહાયક ભરતી 2025-26 અને નવી ટેટ 1 પરીક્ષા વિશે જે ખૂબ જ અગત્યની અપડેટ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.